હેલો માય યુટ્યુબ ફેમિલી. જો હું છે ને ઘરેથી હવે જાઉં છું ગામમાં, કેમ કે ગામમાં શાકભાજી લેવાનું હતું એટલે હું ને રુદ્ર બે જઈએ છીએ ગામમાં. જો રુદ્ર આગળ થઈ ગયો છે, એ કે મમ્મી તું તાળું મારી દે. જો આપણે તાળું મારી દેવાનું છે હમણાં. જો અહીંયા છે ને અમારે તાળું મારવાનું છે, કારણ કે કોઈ ઘરે નથી એટલે પછી લોક કરીને જવું પડે. હાલો, લોક થઈ ગયું છે. હવે અમે ગામમાં જવા માટે નીકળી ગયા છીએ, કારણ કે 1 કિલોમીટર આઘું છે તો હાલીને જવાનું છે, કારણ કે અહીંયા કાંઈ વાહન મળે નહીં. એટલે હવે જઈએ છીએ ગામમાં. જો રુદ્ર આગળ આગળ વહી ગયો છે, જો જાય. અને તડકો પણ બહુ જ થઈ ગયો છે, 10 વાગી ગયા છે, પણ કામ એટલું હતું એટલે ગયા નહીં. છોકરા બધા રમે છે. અહીંયા જો જાય છે ફટાફટ. રુદ્ર જાય છે, હું પણ જાઉં છું હવે. હાલો ગામમાં જઈને મળીએ હવે. હેલો માય યુટ્યુબ ફેમિલી. જો હું ને રુદ્ર બે ગામમાંથી આવી જશે, ને ગામમાંથી આજે સરસ મજાની વસ્તુ લાવ્યા છે, કારણ કે એ ગમે ત્યાં ઉપયોગ થાય એવી વસ્તુ છે, કારણ કે એ બહુ સરસ છે ને જેટલી મોંઘી હતી ને એટલી સસ્તી આવી છે. હું લાવ્યા હશું તમે જ કહી દો. રુદ્ર આપણે શું લાવ્યા છીએ ગામમાંથી? જો અમે છે ને આ સરસ મજાની કેટલી સટાઈ કલર એકદમ સરસ છે, એ કેટલાની અમે લાવ્યા હશું કહી દો હાલો. અમે આ સટાઈ કેટલાની લાવ્યા હશું, એટલી સસ્તી ને એટલી સારી, કારણ કે જો 6 ફૂટ પહોળાઈ અને 8.5 ફૂટ લંબાઈ કેટલી છે મોટી, અને એકદમ સસ્તા ભાવે મળી ગઈ છે. કારણ કે અમે ગામમાં ગયા હતા તો ત્યાં વેચતા હતા એક ભાઈ, તો ઘણા બધા લીધી એટલે અમને સસ્તી કરી દીધી, એટલે અમે લઈ લીધી છે. જો ગામમાંથી પછી આને તો બહુ જ આજે ગામમાં મજા કરી છે. ગામમાંથી હું લીધું તે ગામમાં પહેલાં અહીંથી ગયા તો મને ચોકલેટ લેવડાવી. ચોકલેટ લઈને થોડીક વાર હાલ્યા ને એટલે બરફવાળા ભાઈ આવતા હતા, એટલે એની પાસેથી એને બરફ લેવડાવ્યો. અને ગામમાં પહોંચ્યા ને તરત જ એને એ શું કે મને પાણીની તરસ લાગી છે, એટલે એ કે મારે સોડા પીવી છે. હવે એને સોડા પીધી. જો પછી છે ને અમે આ પતંજલિનો સાબુ લાવ્યા છીએ, કારણ કે આ વાસણ ઉટકવાનો સાબુ છે, અને આ સાબુ બહુ સરસ આવે છે, કારણ કે વાસણ ઉટકવાનું લિક્વિડ આવે છે ને, લિક્વિડ કરતાં પણ આ બહુ સરસ આવે છે. કારણ કે મેં તો 50 રૂપિયાના લઈ લીધા એટલે 10 આવ્યા છે, કારણ કે સેજ એટલા મસ્ત. તમે જે ઓલા તીનના વાસણ આવે ને એનાથી આનાથી બહુ સારા સાફ થઈ જાય છે. એટલે મને તો છે ને આ સાબુ બહુ જ ગમે છે, લિક્વિડ નથી ગમતું, એટલે હું છે ને આ જ વાપરું છું. જો કેટલા બધા લઈ લીધા છે. જો રુદ્રએ આખું જબલું ઠલવી નાખ્યું છે. જો શાકભાજીમાં અમે ગુવાર લાવ્યા છીએ, કારણ કે અત્યારે છે ને શાકભાજી એટલું મોંઘું છે ને, 40નું ને 30નું 250 છે. એટલે અત્યારે તો આપણને એમ થાય કે શું શાકભાજી લેવું એમ થયું છે. એટલું મોંઘું શાકભાજી છે ને, બહુ જ મોંઘું છે. એટલે બે જ વસ્તુ લાવીશું, કારણ કે અમારે મહુવા છે ને થોડુંક સસ્તું મળે, કારણ કે અહીં ગામડે થોડુંક મોંઘું મળે. એટલે વિપુલ ગયા છે મહુવા, એટલે થોડુંક અમે મહુવાથી શાકભાજી લઈશું, લેતા આવશે શાકભાજી. મહુવાથી શાકભાજી લેતા આવશે. અને અમારા રુદ્ર જો બધું ઢગલા કરવા છે ને, એને પછી ભરશે કોણ? હે ના, એમ ના બોલાય. જો એને છે ને આ છે ને કાચા ભૂંગળા બહુ ભાવે, એટલે જો આ એને તોડી નાખ્યા, કારણ કે કડકડિયા હોય ને એટલે આ એને બહુ જ ભાવતા હતા. જો કેટલા સરસ મજાના છે. આ સ્પેશિયલ એની હાટું લીધા છે, અને આ ભૂંગળા બટેટા બનાવવા લીધા છે. અને જો આજે છે ને અમારે તડકો બહુ છે, કારણ કે મશીનમાં કપડાં નાખીને ગઈ હતી, તો આવીને ત્યાં કપડાં ધોવાઈ ગયા. ઓટોમેટિક મશીન હોય એટલે એ સારું જ પડે. ગમે ત્યાં જવું હોય એટલે 1-2 કલાક જવું એટલે કપડાં મશીનમાં નાખીને જવાનું, અને આવીને ત્યાં કપડાં એકદમ ધોવાઈ જાય, કારણ કે સુકવવાના જ રહીએ આપણે. જો એ લીંબુ છે ને જાણે આમ કેમ લગીએ રમતા હોય એને ભળે કરે છે. તે ગામમાંથી આજે શું ખાધું? તે ખાધું હું કે પેલા નહીં ખાધું હું તે લેવરાવ્યું તું? ચોકલેટ લેવરાવી હતી, પછી બીજું શું લેવરાવ્યું તું? સોડા કઈ પીધી હતી? જો એને મેંગો સોડા ભાવે, કારણ કે જો મેં સાદી સોડા લીધી હતી ને એને મેંગો સોડા લીધી હતી.
મેંગો નથી હો. જો એને કીધું પણ મેંગો હતી પણ મેંગો નથી. મેંગો સોડા નથી એમ કે મેંગો હતી કારણ કે એનો ઓલી ઓરેન્જ સોડા આવે છે ને ઓરેન્જ ઈ એને મેંગો કે એટલે છે ને ઓરેન્જ સોડા એને ભાવે બહુ એટલે ઓરેન્જ લઈ લીધી કારણ કે ઈ ઓલી ટીકડી આવે છે ને ચંત્રા જેવી એટલે ઈ એમ કે મારે એની જ સોડા પીવીશ એટલે એની સોડા લીધી એણે. જો સાબુ મેં 10 લઈ લીધા છે. એટલા સરસ મજાના સાબુ છે. જો રુદ્ર બધું ઢગલો કરી બીજું કાંઈ નહીં. મને તો છે ને આ સટા એક જ ગમી ગઈ એટલે મેં તો છે ને લઈ જ લીધી કારણ કે એક જ કલર હતો એટલે એક કલર મને ગમી ગયો ને ઘણા બધા લેતા હતા એક કલર હાટું કેટલા બધા એટલે કે મને દે મેં કીધું મેં છે ને પહેલાં લઈ લીધો એટલે મને એક જ કલર ગમતો હતો કારણ કે બીજા કલર છે ને બધા એ બહુ સારા નહોતા તો એ ન લીધો મને આ એક જ ગમતો હતો એટલે લઈ લીધો. 9 જો આજે અમારો પાર્થ છે ને સ્કૂલે ગયો છે. આજે એને સ્કૂલ ખુલી ગઈ છે એટલે આજે સ્કૂલે ગયો છે તે હા આજે શાંતિ છે નકર તો એને ધડબડાટી હોય બે ભાઈને એટલે રુદ્ર છે ને આજે જો એકલો એકલો રમે છે નકર એને ગમે નહીં. જો કેવું લાગે છે એને આજે પહેલી વાર નિશાળે ગયો તો. આજે વેકેશન ખુલી ગયું હતું સોમવારે. આજે 1 મહિના પછી સ્કૂલે ગયો તો કેવું લાગે છે. કાળો થઈ ગયો તડકાનો. જો એ છે ને પેલા આવીને તો હેન્ડ વોશ કરે. કેમ હેન્ડ વોશ કરે છે દેખો. સરસ મજાનું હેન્ડ વોશ કરી